પ્રભુ શ્રી રામ વનવાસની અંદર જાય છે એ પહેલાંની ઘડી, એટલે પ્રભુ શ્રી રામનો આવતીકાલે સવારે રાજ્યાભિષેક થવાનો છે. વશિષ્ઠ ઋષિ એમના કંકુ તિલકનું અક્ષતનું ચંદન કરવાના છે અને રાજગાદી છે એ રામ પ્રભુ શ્રી રામને મળવાની છે. અને એ ગાદીએ બેસવાના હોય ને એ પહેલાં એને વિચાર આવે કે અમે ચારે ભાઈનો જન્મ સાથે થયો, અમે રમ્યા સાથે, જમ્યા સાથે, અમારો કર્ણવેદ સંસ્કાર સાથે થયો, અમારો યજ્ઞોપવિત સંસ્કાર સાથે થયો, અમે જેટલી પણ શિક્ષા લીધી બધુંય સાથે. તો આ રઘુકુળની આ એક રીત મને નથી ગમતી કે જ્યારે રાજ્યાભિષેક કરવાનો આવ્યો ત્યારે હું એકલો જ કેમ, ત્યારે મારે બીજા ભાઈ કેમ નહીં. પ્રભુ શ્રી રામ પણ શીખવે છે કે તમારી પહેલાં તમારો ભાઈનું વિચારો. ને 14 વર્ષનો વનવાસ લઈને જ્યારે પ્રભુ શ્રી રામ, માતા જાનકી અને લક્ષ્મણજી જ્યારે વનની અંદર પ્રવેશે છે ત્યારે વનદેવી એના 2 હાથ જોડીને સ્વાગત કરે છે કે પ્રભુ તમે અમારી ધરતીને પાવન કરી, તમે વનમાં ક્યાંથી? અને વનદેવી એવું કહે છે કે પ્રભુ આપની સહાયતા હું શું કરું, તમારી સેવા હું શું કરું? અને ત્યારે વનદેવીને પ્રભુ શ્રી રામ એવું કહે છે કે રસ્તામાં આવ્યા ને તો ઘણાય કાંટા છે ને એ મારા પગની અંદર ખૂંચ્યા છે. વનદેવી જો તમારી મારી સેવા જ કરવી હોય ને તો એ કાંટા છે ને એ બધા તમે ઉઠાવી લ્યો. એટલે વનદેવી મરક મરક હસે છે ને એવું કહે છે કે પ્રભુ તમે તો હવે પાછા અહીંયા આવી ગયા છો, 14 વર્ષ સુધી જવાના નથી, તો રસ્તામાંથી કાંટા ઉઠાવવાનું કેમ મને કહો છો? અને ત્યારે પ્રભુ શ્રી રામ એવું કહે છે કે મને ખબર છે, ભરતને ખબર પડશે ને કે ભાઈ હવે અયોધ્યામાં નથી, એટલે ભરત વાહે દોડતો દોડતો આવશે. એટલે ત્યારે વનદેવી ફરીથી હસે છે કે ભરત તો કે ક્યાં ખુલ્લા પગે આવવાનો છે, એ તો હવે રાજા કહેવાય, એ તો શાસન કહેવાય, અને એ નાથની અંદર અયોધ્યાનું રાજ્ય છે એટલે એ તો રથ લઈને આવશે. અને ત્યારે પ્રભુ શ્રી રામ એવું કહે છે કે મને ખબર છે મારા ભરતને પગના ચપ્પલ પહેરવાનો, પાદુકા પહેરવાનો એ સમય નહીં રહે, એ મને ગોતતો ગોતતો આવશે. ભલે મને કાંટા વાગ્યા પણ મારી પાછળ મારો ભરત આવે ને એને કાંટા ન વાગવા જોઈએ. આવો સાહેબ, આવો આદર્શ રામ પાસેથી આપણે આવું શીખી શકીએ. સનાતન ધર્મની જ્યારે આપણે વાતો કરી રહ્યા હોય એનો પ્રચાર કરતા હોય ત્યારે આદર્શ રામ જેવા ભાઈ બનીએ.